ખાધું વેલા કે બોલતો નતો હરામ થશે પેટ આ મને તો ખાધું વેલા કે તો બોલો એટલે તો હરામ નથી આપણે આ માટે સ્વભાવમાં આવે એવો છે બધું બોલતા આવડે અને તો એનું મને ગાલે પાવા આવે અમને પણ બધું છે શક્ય છે આ જીવનમાં અમે મદદ રૂપે છે એટલે આપણે ફોન કરી દો ફોન ખાલી હેન્ડ કરી દે છે મગજમાં ઉતારો તો ધ્યાન નહીં થાય અમારો શું પ્રયાસ છે એ કોઈ ખબર છે કે હરેક માણસ કોઈ નાનો મોટો ના રહે અને જે કઈ આર્થિક પીડામાં એને સુધારવા ફસાઈ ગયું હોય તો અમે બહાર લઈને હાથો બહાર અમને છે અને આના પ્રયાસ છે હું તમને બધી વિગતવાર સમજાવી કારણ કે બુકિંગમાં 100 જણા આવે છે અને કોઈ અમને દાવો ના કરી કે અમારું ભાડું બગડ્યું અમારો ટાઈમ બગડ્યો પહેલા કીધું હતું ના હોય એટલે દર મહિને 1 લાખ રૂપિયા તેનો ખર્ચો કરે છે તમને મેસેજ પડે કે બુકિંગ થઈ ગયું છે અને તમે આ વારે આવો એનો 1 રૂપિયો ચાર્જ નથી છે આ તમે પાર્કિંગની લઈને પ્રસાદની થાળી લીધી તારીમાં તમને દર્શન કરવાના ક્યાંય 1 રૂપિયો માંગ્યો તો ના માંગ્યો ભાઈ આ મેળો લઈને જ ભાઈ એટલે આમને છેલ્લા એને 2.5 કલાકથી જોઈએ છે 12 વાગ્યાને કહી આટલું તો મહેમાન આવ્યા હોય તો 12 વાગે ફાળીને રાખી દેતા આપો તો અને આમાં જે કે બેઠા ને બધાએ ઘરે નાનો મોટો પ્રસંગ કાઢ્યો હોય ભલા મારા નાટું ને પણ જો તમારામાં બધે સાચો બુદ્ધિ રહી જતો હોય ને તો હું મારા કાઢી બીજી જાણવું પડે કે નાનો મોટો પ્રસંગ કાઢ્યો ને તો આપણા માતાજી આગળ ગણપતિ દાદા આગળ રખડ દેવો મૂકી છે કે મારો પ્રસંગમાં વિઘ્ન ના આવે ગામમાં મુક્તાની આયા તો ના કરે આવું બધું કેવી ને કાંઈ તો દાડો ઉપર 5000 આપેલું આવે કેટલા વિઘ્ન આવતા છે પણ છતાંય આમાં જો 20 વર્ષથી 40 વર્ષનો યુવાન છે અને અમારો જે કામ ધંધો લેતા બેઠી રહેવાની સેવા એમનો એક ગાડી મૂકવાની અચ્છા તો આપણે જીવનમાં ભૂલી જઈએ હવે મેં જોયું અહીંયા લોકતા હતા એ ભેગતા અંદર બાપુ હું કરે હવે આજે બનાવતો ને તમારી બધું ક્યાં પંચાયત કરવાની હું અંદર હું કરું આ તમારે મૂકી હોય તો મને કહો પીછે એને લઈને જવા લીધા તમારા આ કોઈ ના રોકાતી નથી કોઈ માસવા નીકળવાનું નથી પણ અમારો પ્રયાસ શું છે હવે કે કોઈને કે જે અનુસંધાનમાં જતા રહ્યા છો ને અને ખાસ કરીને તો આપણી યુવા પેઢી બદલે છે આ શેનો મંદિર છે જરા મને કહો એ તો મને ખબર છે સુરાપુરા કરતા પણ સુરાપુરામાં ને કે ગામમાં મંદિર છે ચીચી લીધી હોય સાઈડમાં આવી કોને તમારે માથા પડવા એને કહેવાય સાઈડમાં આવી દો સાઈડ સુરાપુરામાં ને કહેવાય કે જ્યાં ધરતી ઉપર વિપત્તિ આવી આપણી ભારત ભોંકા ઉપર અને જેનાથી અહીંયા સહન ના થયું કોઈ બેન દીકરીની આ દુર્ઘટનાથી હોય એ એનાથી સહન ના થયું કોઈ ગાયનું ભરવાડી દેતા હોય એ અત્યાચાર એનાથી સહન ના થયો અને પોતાના હવામાનના વાળા ઘોડિયામાં હિંતા મૂકી પોતાના પ્રાણની આહુતિ આપી દે ને એને રીતને એને સુરાપુરા ભારત હજુ તમને એ અમદાવાદમાં તો ઠીક છે દાદાનો ઇતિહાસ છે પણ જેટલા બી આપણા દેશના સીમાડા હાચવી બેઠા છે દેશમાં આપણું રક્ષણ કરે છે ને એ આના હકદાર છે એ બધા આપણી રક્ષા કરે છે ને આપણા મોંમાં
એમાં